નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હવે શનિ રવિવાર અને સોમવારથી આપણી નવરાત્રિ ચાલુ થાય છે. તમે જેવી રીતે ઓવર એક્સાઇટેડ છો એમ હું તમારાથી વધારે ઓવર એક્સાઇટેડ છું અને નવરાત્રિ છે બધાને ગમે અને લોકો છે એ બધાય પછી એ છોકરાઓ જે છોકરીઓ જોવા માટે સ્પેશિયલી પાસ લઈને જતા હોય, સ્પેશિયલી ક્લાસીસ જોઈન કરે અને ગરબા શીખે અને પછી ત્યાં જોઈને એમને છોકરીઓ તાડવાની હોય એ એવી વાતો કરશે કે છોકરીઓ છે એ હવે એમને કાંઈ ભક્તિમાં મન નથી પણ એ ખાલી શો ઓફ કરવા આવે છે. પણ તમે તમારું જોવો ને, બીજા લોકોને કહેતા પહેલાં તમારે તમારું ખુદનું જોવું પડે. આ એક વાત થઈ ગઈ. હવે બીજી વાત કહું કે અમે ગઈ સાલ છે લાસ્ટ જે દિવસ હતો, છેલ્લો દિવસ, છેલ્લું જે નોરતું હોય છે ત્યારે અમે ગાંધીનગર ગયા હતા અને તે ગાંધીનગરના બહુ ફેમસ ગરબા ત્યાં થાય છે. તો અમે ગયા હતા. પછી ત્યાંથી આવીને મને એમ વિચાર આવ્યો કે આ પૈસા દઈને એટલી ભીડ ભાડમાં અને એકબીજા સાથે બધાય અથડાય છે અને ત્યાં પૂરતો એટલો સ્પેસય નથી અને લોકો છે પાણીના પૈસા એટલા બધા ડબલ કરી દે, 20ના 100 રૂપિયા. આમ લાઈક કે આ બધા તો ધંધો કરવા બેઠા છે પણ જોડે જોડે એને કોન્ટ્રીબ્યુશન કરવાવાળા અને એમાં બધો સારો જે ફાયદો કરાવનાર એ બધા આપણે જ છીએ. પછી મેં વિચાર્યું કે આ સાલ હું મંડળી ગરબા છે ને એમાં હું જઈશ અને હું શીખીશ. પણ પછી મેં જોયું કે મંડળી ગરબામાં કોઈકના વિડીયો કે એમાં તો આમ અને આમ જ કરવાનું છે. આમ લાઈક કે આમાં તાળી ક્યાં છે, તો આવા ગરબા મારે નથી કરવાના. પછી ત્રીજી વાત મને એમ રિયલાઇઝ છે કે બધા લોકો જે કરે ને એ કરવામાં મને કાંઈ ઇન્ટરેસ્ટ નથી અને એવી હોશિયારી તો મારે કરવી જ નથી કે હું મારા પૈસા આપી અને પછી ત્યાં જાઉં અને ત્યાં ભીડ ભાડ અને ત્યાં હું સારી રીતે રમી ના શકું. ને હવે મને એવું છે કે લોકોને જોઈને મને આમ સફોકેશન, ગભરામણ જેવું થવા લાગે છે. એટલે મેં કીધું મારા માટે તો વિદ્યાપીઠ બેસ્ટ છે કે વિદ્યાપીઠમાં તો હું આમ ગમે એમ કૂદકાઈ મારી શકું અને પછી મારે જેમ નાચવું છે એમ નાચી શકું, કેમ કે એટલી સ્પેસ છે અમારા માટે. અને ત્યાં તમે પૈસા આપીને પોતે હોશિયારી બતાવો કે ઓકે અમે તો ગરબા બહુ મોટા ફેમસ ગરબા ગાવા માટે અમે અહીંયા ગયા હતા, રમવા માટે ગયા હતા. અને અમુક જે હોશિયાર લોકો છે એ તો 3 મહિના સુધી ક્લાસીસ પણ કરે છે. આઈ એમ લાઈક કે સારું છે. ઓલા લોકોને તો સારું છે કે એમને તો એમનો ધંધો ચલાવવો છે તો એ કાંઈ બી તમને શીખવાડી શકે છે, આમાં શીખવાડી શકે અને એ ટ્રેન્ડમાં બી લાવી શકે છે. તો જે હોશિયાર હશે, જે મૂર્ખ લોકો હશે એમને ખબર પડી ગઈ હશે કે આ વાત શું છે અને શું છે. આપણે તો ઓલા જે લોકો છે એને આપણે હોશિયાર જ કહેવાના છે, કેમ કે એ લોકો એવું જાણે છે અને એવું માને છે કે અમે કોઈ ગરબા ક્લાસીસમાં જઈને આવ્યા તો અમે બહુ હોશિયાર છીએ. 2-3 છોકરીઓ આરે કુદાકા મારી લીધા તો અમને બહુ ડાન્સ આવડી ગયો છે અને અમને બહુ હોશિયારી છે. પછી મને યાદ આવ્યું કે તમે બધા બહુ હોશિયાર જ છો, અમે જ ખાલી મૂર્ખ છે કે અમે ખુદના પૈસા બગાડી અને ક્યાંય ગીચતા બીચતામાં અમે નથી જતા અને અમે આનંદથી અમારા જે તાળીવાળા જે ગરબા છે એ રમીએ છીએ. તો આ નવરાત્રિ તમે વિચારી લેજો તમારે શું કરવાનું છે. અને આ જે હોશિયાર લોકો છે એમની સાથે બહુ તમે ફરતા નહીં, થોડીક મારી જેવી મૂર્ખતા રાખશો એટલે તમને રિયાલિટી ચેક તમને મળતો રહેશે. ધન્યવાદ. અને નવરાત્રિ છે એને તમે સારી રીતે એન્જોય કરજો. પાછા છોકરીઓને ખાલી જજ કરવા ના જતા. એક તો છોકરીઓને જોવા તમારે જાવી છે અને પાછા એને જ જજ કરવી છે કે છોકરીઓ છે એનામાં કાંઈ ભાવ નથી રહ્યો. અરે ભાઈ તારામાં રહ્યો છે, તું તો 3 મહિનાથી ખાલી ક્લાસીસ જોઈન કર્યા છે છોકરીઓ આરે ગરબા લેવા માટે, રમવા માટે. એટલે તમે તમારું જોજો. ધન્યવાદ.